અહીંયા છે કાનુડો, મોટામાં મોટો કાનુડો ગોઠવેલો છે. જો લાગે ને મસ્તીનો, મોટામાં મોટી મૂર્તિ દિશામાંની. તો બસ એવી બસનું નામ લીધું ત્યાં. ક્યાંની છે? સતાતા, તળાજા સતા. જો મિત્રો આપણે અહીંયા વિડીયો ઉતારતા તાતા શરૂ થઈ ગયા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મજા દેશો. તો ફરીથી સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. જુઓ આજ આપણે પાલિતાણામાં અમને દેખાડું જન્માષ્ટમીની તૈયારી. જુઓ જન્માષ્ટમીની તૈયારી હાલે. જો ઉપર તોરણિયા બાંધી દીધા. આ માર્કેટ છે આપણી, શાક માર્કેટ, નાની માર્કેટ કઈ નથી, શાક માર્કેટ. આ બધી દુકાનો બધું છે. જુઓ મેન બજાર છે આ. તો આમાં બધા મટક્યું બાંધ છે. હજી તો આ શરૂઆત છે. હજી જન્માષ્ટમીમાં છે ને મસ્ત મસ્ત નું બધું કરશે. તો આપણે જન્માષ્ટમીમાં વિડીયો આવશે આઈટમમાં, એ પણ જોજો. પાલિતાણા છે, આ પાલિતાણા મેન બજાર આપણી. તો આ બધું બાંધેલું છે. આમાં બધું મટક્યું શીંગાડવાની છે. ટૂંક સમયમાં જ આવશે આઈટમમાં, આપણે બનાવશું. તો જરૂરથી જોજો એ વિડીયો પણ. તો હજી તો અહીંયા મોટા ફૂલે ને બધું કાનુડો બાનુડો બહુ મસ્ત છે, મોટા ફૂલે. અને રાતે છે ને આમાં બધી લાઇટો ગોઠવેલી હોય. રાતે તો આપણે હવાય નહીં, આપણે ઘરે વહી જવું હોય. તો જન્માષ્ટમીમાં આવશું આઈટમમાં. તો લાઇટો બાઇટું રાતે મસ્તીનું ગોઠવેલું હોય. અત્યારે તો નથી, પણ રાતે હોય છે. જુઓ તો અહીંનામાં આપણે બારું બહાર નીકળવું હોય નીકળાય જવાય. બધી દુકાન જોઈ, રમકડાની, ચપ્પલની, રમકડાને ચપ્પલની છે. જુઓ કપડા લેવા હોય તો આવજો પાલિતાણામાં. જુઓ હા મેન બજાર છે. આખા પાલિતાણાની મેન બજાર આ જ છે આપણી. જુઓ તો અહીંયા કપડા પણ મળે છે. આ તમને અમારા પાલિતાણાની વધારે દેખાતી રહી તૈયારી. આ બધું અહીંયા કરિયાણું નાન ત્યાં મેળા કરે. તો કાળ ભૈરવ દાદાનું મંદિર, એ કાળ ભૈરવ દાદા. અહીંયા જીઓની ઓફિસ છે. તો આપણું શાક માર્કેટ છે. શાક અહીં બધું બકાલું મળે. અને જો અહીંયા છે કાનુડો, મોટામાં મોટો કાનુડો ગોઠવેલો છે. જો લાગે ને મસ્તીનો. જો આ મોટા પુલે, જો આ પુલ કહેવાય, મોટો પુલ કહેવાય. ન્યાય જો બધી ધજાઓ બાંધેલી છે આપણી હનુમાન દાદાની. હનુમાન દાદાની ધજાઓ. અને અહીંયા જો આ પુલ જેલો હેઠ આપણે મોટા પુલે જોઈ પાલિતાણામાં. જો મોટો પુલ. જો અહીંયા બધી દશામાની મૂર્તિ વેચાય છે. હમણાં દશામાના વ્રત આવે છે ને, બહુ વેચાય છે. જો પછી ગણેશ ચતુર્થી આવે છે, ગણપતિ બાપાની છે. આમાં બધી લાઇટો જે ગોઠવવાની બાકી છે, જે બધી આમાં બધી લાઇટો ગોઠવશે. જેમ જેમ અગાઉથી તૈયારી કરવું, જેમ જેમ લાઇટો થોડી આવશે લાઇટો ગોઠવશે. તો તમે પણ જરૂરથી આવજો. મોટામાં મોટી મૂર્તિ દિશામાંની. આજના બધી દુકાનો થઈ જાય. તમે પણ આવજો. રથયાત્રા આપણું પાલિતાણાનું આપણું પાલિતાણા. તમારું પાલિતાણા દેખાડી દીધું. કોમેન્ટમાં કહેજો તમે ક્યાંથી છો. આમ તો બધા વિડીયો આપણે આવી ગઈ તો પાલિતાણા કોઈક બહારનું જોતું હોય કહેજો. અમારો બસ સ્ટેન્ડ વાળો રોડ કહેવાય. તો બસ એવી બસનું નામ લીધું ત્યાં. ક્યાંની છે? સતાતા, તળાજા સતાતા. તળાજા જાતી છે. શોપિંગ મોલ છે. જો કપડાના દુકાનો, નાન તેન દુકાનોની તો કાંઈ જ નથી. હા જો હમણાં નવું બન્યું, એટલે હમણાં એટલે ઘણું થઈ ગયું. જો મોબાઈલ નાન તેન બધું છે અહીંયા. એટલી દુકાનો છે તો બધા બાય રોડે લારી મૂકીને બેસે. જો મિત્રો આપણે અહીંયા વિડીયો ઉતારતા તાતા શરૂ થઈ ગયા. વરસાદ શરૂ થઈ ગયો. તાતા ટમટમ આવે છે એકા ધીમા ધીમા. પણ નક્કી નહીં તારે પલાળી વહી જાય.
જો આઈસી ને આપણી રથયાત્રા છે ને આઈટમ થી નીકળવાની છે. દુકાનું બધી શેરીમાં દુકાન હો, બધે દુકાન બહુ. આ તો અમારું બસ સ્ટેન્ડ પણ આવી ગયું જો. મોટામાં મોટું બસ સ્ટેન્ડ છે આ. પાલીતાણાનું બસ સ્ટેન્ડ મોટું. અહીંયા જે ગમે એ બસ જોતી હોય બધી મળી જાય. ભાવનગર, રાજકોટ, તળાજા બધી બસો અહીંથી મળી જાય. એટલા ટોટલ 8 પ્લેટફોર્મ છે. અલગ અલગ પ્લેટફોર્મે મળી જાય બધી વસ્તુ. જો અહીંયા પછી આગળ જતા આપણે ભાવનગર જવાય. જગાત નાકા આવે, પાલીતાણાનું જગાત નાકા. ત્યાંથી પછી આપણો પાલીતાણાનો કોટલા વિસ્તાર છે. આમાં હજી કંઈક નવું બન્યું છે. ના એ ઓલી નવી દુકાન ખુલ્લી મેટ્રો મોબાઈલ. ત્યાંથી જ આપણે આ બ્લુટૂથ લીધા હતા. 100 રૂપિયામાં ઓફરમાં હતા, લઈ લીધા. લો આપણું આ જગાત નાકા આવી ગયું. જગાત નાકા આ બધું છે ને પાલી હીરા વાળાનો વિસ્તાર કહેવાય. પોપડામાં એટલે હીરા ઘઉં આવે હાથે હાથે જોવાય ભાવનગર. આમાં બધે હોતન લાઈટ ગોઠવેલી છે. જો અહીંયા મટી છે એક નાની એવી બજરંગદાસ બાપાની. કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા. આપણો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં. તો આપણે આઈટમનો વિડીયો આવશે તો એ જરૂરથી જોઈ.